પૂજાલાલ. સાહિત્ય પ્રકાર સોનેટ. વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે માનવીના બધા જ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે, કારણ કે તે બધા જ ગુણોની જવાબદારી લે છે. સાહસ એટલે જોખમ હોવા છતાં કરેલું કામ. વ્યક્તિમાં સાહસ સાથે કાર્ય ઉત્સાહ અને દ્રઢ નિશ્ચય હોય તો તે અચૂક સફળતા મેળવે છે. દુનિયામાં તમને એવી ઘણી કથાઓ સાંભળવા મળશે જેમાં સાહસિક વ્યક્તિઓ સફળ થઈ હોય. ક્યારેક એક વ્યક્તિના સાહસને લીધે સમાજને કે આખી દુનિયાને અમૂલ્ય ભેટ મળતી હોય છે. મહાત્મા ગાંધીજીએ અહિંસક લડત લડીને દેશને આઝાદી અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો. આ કંઈ નાનું સૂનું સાહસ હતું? ચાલો મિત્રો, કવિ પૂજાલાલના મરજીવિયા કાવ્યમાં મરજીવાઓનું સાહસ જોઈએ. પૂજાલાલનું પૂરું નામ પૂજાલાલ રણછોડદાસ દલવાડી છે. તેમનો જન્મ 17 જૂન 1901ના રોજ અને તેમનું અવસાન 27 ડિસેમ્બર 1985ના રોજ થયું હતું. તેમણે પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, કાવ્ય સંગ્રહો અને ગુર્જરી સોનેટ સંગ્રહ લખ્યા છે. મરજીવિયા કવિતા સોનેટ સ્વરૂપની રચના છે. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવિયા ડગ પરંત ઉત્સાહના. પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, શિખામણ દીદી વૃદ્ધા જીવન વેડફો કાં ભલા. કહીંથી વળગી વિનાશ કર આંધળી આબલા, પરંતુ દ્રઢ નિશ્ચયી નહીં જ એમ વાર્યા વળ્યા. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે, તરંગ ગીરી માળ શારદય ઉપરે આથડ્યા. કઠ્યાના લવતોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્ય રે. મરણના તમોમય તળો અને પામિયા, અખૂટ મણિ મોતી કોશ લઈ બાર એ આવ્યા. કવિતા સમજૂતી. સમુદ્ર ભણી ઉપડ્યા કમળને કસી રંગથી, અટંક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના. પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. એક નિશ્ચય થયેલા મરજીવાઓ હિંમતથી કાર્ય કરવા માટે સમુદ્ર તરફ ઉપડ્યા છે.
સાગરમાંથી મોતી લાવીને જ જંપીશું એવો નિશ્ચય એમણે મનમાં કરી લીધો છે. આ સંકલ્પની પૂર્તિ માટે તેઓ કમર કસી અને હૃદયમાં આનંદ ભરીને નીકળી પડ્યા છે. તેઓના હૃદયમાં જે ઉત્સાહ છે તે શરીરમાં પણ જણાઈ રહ્યો છે. તેઓ ઉત્સાહથી પગલાં ભરતા આગળ વધી રહ્યા છે. મરજીવાઓની આંખો પ્રકાશિત થઈ રહી છે, ચમકી રહી છે. તેમની આંખોમાં આત્મવિશ્વાસ છે અને તેમના શરીર અપાર શક્તિથી ઉભરાઈ રહ્યા છે. દરિયામાંથી મોતી મેળવવા એ એક જ ઈચ્છા તેમની છે. તેમના મનમાં હવે બીજી કોઈ ઈચ્છા નથી. એટલે મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ તેમનું ધ્યાન આકર્ષિત થયું છે. કમર કસવી રૂઢિપ્રયોગનો અર્થ હિંમતથી કામ કરવા તૈયાર થવું. રંગ આવવો એટલે આનંદ થવો. અટંક એટલે ટેકીલું. મરજીવ્યા એટલે સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી મારીને મોતી લાવનાર. પ્રદીપ્ત એટલે ચમકતું. અથાગ એટલે અપાર. મહારવ એટલે મોટો અવાજ, દરિયો. અને ચાહના એટલે ઈચ્છા. દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા. શિખામણ દીધી, વૃથા જીવન વેડફો કાં ભલા? કહીંથી વળગી વિનાશ કર આંધળી આબલા? પરંતુ દ્રઢ નિશ્ચયી નહીં જ એમ વાર્યા વળ્યા. મરજીવાઓ દરિયાના તળિયે જ્યાં સાક્ષાત મૃત્યુ છે ત્યાં મોતી લેવા જાય છે તેવી ખબર મળતા તેમના સ્નેહીજનો હાંફળા ફાંફળા થઈને દોડી આવ્યા. મરજીવાઓનો રસ્તો રોકીને રડતા રડતા ઊભા રહ્યા. કુટુંબીજનોમાંથી સમજુ જાણકારોએ તેમને શિખામણ આપી. દરિયાના તળિયે મોતી લેવા જવું એટલે મૃત્યુને આમંત્રણ આપવું. તમે નકામું શા માટે જીવન બગાડવા તૈયાર થયા છો? તમને આવી વિનાશ કરનારી અવિચારી ઉપાધિ ક્યાંથી વળગી છે? આવી ઘણી શિખામણ કુટુંબીજનોએ આપી. તેમ છતાં આ દ્રઢ નિશ્ચયી મરજીવાઓ પાછા વળ્યા નહીં. સજલ એટલે જળ સાથે. આડા ફરવું એટલે અંતરાય, વિઘ્ન ઊભો કરવો. વૃથા એટલે નકામું અથવા વ્યર્થ. બલા વળગવી એટલે ઉપાધિ વળગવી. અને વારવું એટલે અટકાવવું અથવા રોકવું. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે. તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડ્યા. હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કિદકાળને ગહરે. દ્રઢ નિશ્ચયી બનેલા મરજીવાઓએ કુટુંબીજનોની આજીજીને ગણકારી નહીં અને ગર્જના કરતા અફાટ અને વિકરાળ દરિયામાં ગયા. ડુંગરો જેવડા દરિયાના મોજા એમની છાતી પર અથડાયા છતાં તેઓ લેશ માત્ર પણ ડગ્યા નહીં. દરિયાના ડુંગર જેવડા મોજા એમના આત્મવિશ્વાસને ડગાવી શક્યા નહીં. સાહસિક મરજીવા દરિયાના ઊંડા જળમાં કૂદી પડ્યા. દરિયાના અંધારા તળિયાની ગુફાઓમાં એમણે પ્રવેશ કર્યો અને મોતીની શોધ આદરી દીધી. અફાટ એટલે અપાર. રત્નાકર એટલે રત્નોની ખાણ અથવા દરિયો. તરંગ એટલે મોજા કે લહેર. ગિરિમાળ એટલે પર્વતની હારમાળા અને ગહ્વર એટલે બખોલ કે ગુફા. ખૂંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા.
અખૂટ મણિમોતી કોષ લઈ બહાર આવ્યા. દરિયાના અંધકાર રૂપી મરણના તળિયાઓ મરજીવાઓ ખૂંદી વળ્યા. દરિયાના ઊંડા તળિયેથી તેઓ અપાર મણિઓ અને મોતીનો ખજાનો મેળવીને બહાર આવ્યા. તમોમય એટલે અંધકારમય, તળો એટલે તળિયા, અખૂટ એટલે કદી ખૂટે નહીં તેવું. મણિ મોતી કોષ એટલે મણિ અને મોતીનો ખજાનો. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? ઉત્તર. મરજીવ્યાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો. પ્રશ્ન 2. સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર. સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી. તેઓ દ્રઢ નિશ્ચયી હતા. આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું. પ્રશ્ન 3. સમુદ્રમાં કૂદી પડવાનું મરજીવ્યાનું સાહસ વર્ણવો. ઉત્તર. રત્નાકરમાં વિકરાળ અફાટ મોજા ગર્જના કરી રહ્યા હતા. જેમ ગિરિમાળ પર મોજા અફળાય તેમ મરજીવ્યાના હૃદય પર મોજા અફળાતા હતા. તેમ છતાં મરજીવ્યાએ પીછેહટ કરી નહીં. એ સાહસિક મરજીવ્યા સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા. જાણે મૃત્યુની ગુફામાં પ્રવેશ કર્યો. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો. ઉત્તર. સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવ્યા કહે છે. તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે. તેમ છતાં એમનું મન મક્કમ છે. એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે. તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી. એમનું એક જ લક્ષ્ય છે. આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે. પરિણામે તેઓ મણિ મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે. મરજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણિ મોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે. પ્રશ્ન 2. મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. ઉત્તર. મરજીવ્યા સમુદ્રના તળિયેથી મણિ મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચયી છે. એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે. એમના અંગે અંગમાં અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ
અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મળજીવ્યા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિ મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મળજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે. પ્રશ્ન 3. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. ખૂંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂટ મણિ મોતી કોષ લઈ બહારે આવ્યા. સાહસિક મળજીવ્યાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતા. છતાં સહેજ પણ ડર્યા વગર તેઓ સમુદ્રને ખૂંદી વળ્યા અને અમૂલ્ય અખૂટ મણિ મોતીનો ખજાનો લઈને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા. જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય, મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો માનવી જીવનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે. પ્રવૃત્તિ: કવિતાનું સમૂહ ગાન કરો. સાગર કિનારે વસતા ખલાસી, ખારવા, નાવિકો વિશે માહિતી મેળવી લખો. તમારા જીવનમાં બનેલો કે સાંભળેલો કોઈ એક સાહસિક પ્રસંગ લખો.